નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિપેક્ષા પરમાર. દેશભરમાં 80મા આઝાદી પર્વનો અદ્ભુત માહોલ છે, ત્યારે વડોદરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય કમલમ ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કારેલીબાગ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના વરદ હસ્તે આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ તિરંગાને માનભેર સલામી આપી દેશભક્તિના સૂર રેલાવ્યા હતા. આ ઉજવણીમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ, સયાજીગંજ અને માંજલપુર વિધાનસભાના જનપ્રતિનિધિઓ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદ તેમજ મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એક સુરે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો હતો. આજે 80મો આપણો સ્વાતંત્ર્યતા દિન એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં પણ ખાસ દેશમાં જે યુવાનો એવા વડોદરામાં પણ અનેક પ્રતિભાશાળી યુવાનો છે. એમાંથી એક વ્રજ પટેલ જે ઇનોવેટિવ આઈડિયા સાથે કુલ મહિને 7 પેટન્ટ અને કોપીરાઇટ ધરાવે છે. એ નાની ઉંમરે 10 વર્ષથી લઈને 18 વર્ષમાં આટલું સંશોધન કરવું અને પેટન્ટ મેળવી એ ખૂબ કપરું હોય છે. હું એકેડેમિક ફિલ્ડમાંથી આવું છું, મને ખબર છે કે એક પેટન્ટ લેતા 20 વર્ષ લાગી જતા હોય છે. ત્યારે આ બાળકે આપણા વડોદરાના ગૌરવ એવા બાળકે આટલી પેટન્ટ અને કોપીરાઇટ ધરાવી છે. હવે અનેક પ્રતિભાશાળી આપણા ત્યાં યુવાઓ છે. એ જ પ્રમાણે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ અનેક પ્રતિભાશાળી યુવાઓ છે. આજે ખોખોની અંદર ખોપકર કરીને જે આપણા યુવા છે, જેમને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અનેક પ્રકારના ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ એમને અનેક ગેમ્સમાં મેળવ્યા છે. એવા ક્રિકેટજી પણ હતા. આમ કરી એક રમતગમત ક્ષેત્રના એક ઇનોવેટિવ આઈડિયાના ક્ષેત્રમાં જે પ્રતિભા ધરાવતા યુવાઓ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું. મને પણ ખુદ પોતાને ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. આજનો આ સ્વતંત્રતા દિન એ માત્ર એક આપણે એક તારીખ છે અને ઉજવીએ છીએ એવું નથી, પરંતુ આપણું માતૃભૂમિનું ગૌરવ વધારવા માટે આગળના દિવસોમાં પણ આપણો ઇતિહાસને યાદ કરીને આપણા ભવ્ય ભારતને ફરી પુનઃ ગૌરવશાળી પદ મળે, એ વિકસિત ભારતનું લક્ષ્યાંક પૂર્ણ થાય, જે દિશામાં ભારત સરકાર કામ કરી રહી છે દિશામાં કામ થાય, એ પ્રકારનો પ્રયાસ છે. તો આપણે સૌ નાગરિકો આપણું કર્તવ્યનું પાલન કરીને આપણી મૂળભૂત ફરજોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાનું પાલન થાય, એવી રીતે પર્યાવરણનું જતન થાય, આપણે વ્યસન મુક્તિ થાય, એવા અનેક નાના સંકલ્પો લઈને દેશને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ. ધન્યવાદ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.